આજે આપણે વાત કરવી છે રાજપથ ગ્રુપની, જેને 5 વર્ષ પૂર્ણ થઈ આ 7મું વર્ષ નવરાત્રિમાં ફરી એકવાર ઝૂમ બોલાવી છે, જે ઘણા લાંબા સમયથી રાજપથ ગ્રુપનું નામ બહુ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે અને રાજપથની અંદર રમી રહેલા ખેલૈયાઓ સાથે પણ વાતચીત આપણે કરીશું. આજે જો રાજપથની વાત કરીએ તો મહિલાઓની સુરક્ષાને એટલું જ ગંભીર રીતે લેવામાં આવે છે, જે સિક્યુરિટી એટલી ટાઈટ છે કે મહિલાઓ માટે રાજપથમાં મહિલાઓની સુરક્ષા બહુ જ સારી રીતે કરવામાં આવી હતી અને બાઉન્સરો તેમજ લેડીઝ બાઉન્સરો પણ જોવા મળ્યા હતા. જે રીતે અમે ખેલૈયા સાથે વાત કરીએ તો ખેલૈયાઓ દ્વારા પણ આ જણાવવામાં આવ્યું હતું કે અહીંયા જે લેડીઝોની સેફટી માટે અનેક કૃત્યો પણ કરવામાં આવે છે કે જેથી લેડીઝોની સુરક્ષા બની રહે. શું છે આ રાજપથની કહાની તે વિશે આપણે જાણીએ. રાજપથની અંદર આજે અમે આવ્યા છીએ અને મુલાકાત લીધી છે રાજપથની. તો આપ રાજપથ વિશે શું કહેશો? રાજપથ નવરાત્રિ એ અમારું એક રાજપથ ફાઉન્ડેશન NGO છે, જે છેલ્લા 7 વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ. એના હેઠળ ખાલી એક સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલું રાજપથ ફાઉન્ડેશન છે. એના નેજા હેઠળ રાજપથ નવરાત્રિનું આયોજન 2018માં શરૂ કરેલ હતું. જેટલા છઠ્ઠા સફળતાના વર્ષ પૂરા કરીને 7મા વર્ષે જવાહર ગ્રાઉન્ડ ખાતે આયોજન થઈ રહ્યું છે. આપણે હમણાં ગુજરાત પોલીસ દ્વારા સી ટીમ ચાલુ કરવામાં આવી છે. તેની મહિલાની સુરક્ષાને લઈને રાજપથ ગ્રુપ દ્વારા શું શું આયોજન કરવામાં આવ્યું? રાજપથ કહીએ તો સુરક્ષાનો સ્તંભ છે. પહેલો રાજપથનો સ્તંભ એટલે સુરક્ષા. સિક્યુરિટી મહિલાની એ પહેલી પ્રાથમિકતા હોય છે. જે CCTV કેમેરા હોય કે પ્રાઇવેટ બાઉન્સર હોય, સિક્યુરિટી હોય કે અમારા ગ્રુપના મેમ્બર્સ હોય, જે જનરલ કપડામાં પણ ચક્કર મારતા હોય, કોઈને તકલીફ ન પડે, બહેનો દીકરીઓ શાંતિથી રમી શકે અને શાંતિવાળા વાતાવરણમાં એન્જોય કરી શકે, એ રીતનું આયોજન અમે કર્યું છે. સી ટીમ દ્વારા બધા આયોજનમાં અંદર ફ્રી ડ્રેસમાં રમે છે. તો એ એક અનોખું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે, જેને અમે બિરદાવી છીએ. એ લોકો કાલ અમારે ત્યાં વિઝિટ કર્યું હતું અને બહુ પારિવારિક વાતાવરણ અમારે ત્યાં હતું, એટલે એ લોકોને બહુ જ મજા આવી હતી. અને અત્યાર સુધી આપણે કેટલાક ખેલૈયાઓને ઇનામ આપણે આપી ચૂક્યા છીએ? રોજ એમ તો અમારે ઇનામોનો વણઝાર હોય છે. લગભગ 500 ઉપર ઇનામ 4 દિવસની અંદર આપી દીધા છે અને હજી આવતા દિવસોમાં એટલા ને એટલા વધુ ને વધુ ઇનામ અમે આપીશું. અમે રાજપથની મુલાકાતે આવ્યા છીએ, જે ગરબા અને ખેલૈયાઓ રમી રહ્યા છે તેને લઈને આજે અમે રાજપથની અંદર આવ્યા છીએ અને રાજપથની મુલાકાત લીધી છે અને ખેલૈયાઓ સાથે પણ વાત કરવાની કોશિશ કરીએ છીએ. આપનું નામ સર? મારું નામ ચેતનભાઈ રાજગુરુ છે, ગીતાંજલિ રાસ ગરબા ગ્રુપ. અને અહીંયા આપણે ખેલૈયાઓ કેટલા વર્ષોથી આપણે આયોજન કરવામાં આવી રહ્યા છે? રાજપથ જે છેલ્લા 5 વર્ષ સુધી આયોજન કરી રહ્યું છે અને અમે લોકો લગાતાર 5 વર્ષથી 450 થી 500 ખેલૈયાઓ સાથે ગીતાંજલિ ગ્રુપ આની અંદર ઝૂમી રહ્યું છે. અને આપણે રોજ કેટલાને ઇનામ વિતરણ રોજ થઈ રહ્યું છે? ખૂબ જ સારું આયોજન છે અને રોજ અહીં અઢળક ઇનામો ગ્રુપને તથા જજીસ દ્વારા દેવામાં આવતા હોય છે. અને આપણે સેફટીની વાત કરીએ તો દીકરીઓ માટે કઈ કઈ સેફટીઓ આપણે રાજપથ દ્વારા રાખવામાં આવેલી છે? આપે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો. અહીં સિક્યુરિટીની વાત કરીએ તો કાવ્યા સિક્યુરિટી ભગીરથસિંહજીની, તેમના બાઉન્સરો, તેમના લેડી બાઉન્સરો, સાથે સાથે પોલીસ ખાતાના પણ બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં આવી અને અહીં સેફટી આપતા હોય છે. ધન્યવાદ સર, કોઈ વાત નહીં. અને આપણે આ આયોજન જે કરવામાં આવે છે અને કેટલા ગ્રુપો આપણી અંદર ખેલી રહ્યા છે? અહીં લગભગ 22 થી 24 ગ્રુપ અહીં યજ્ઞદીપસિંહજીના રાજપથ ફાઉન્ડેશન રાજપથ ગરબાના અંડરમાં ગરબા રમી રહ્યા છે. ધન્યવાદ સર. આભાર. અત્યારે રમી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? મારું નામ બ્રિજેન અજવાળિયા છે. હું AB રંગીલા ગ્રુપનો ઓનર છું. અમે છેલ્લા 3 વર્ષથી રાજપથ સાથે જોડાયેલા છીએ. બહુ સરસ મ્યુઝિક, સાઉન્ડ સિસ્ટમ, કલાકારો સાથે અમને રમવાની પૂરી વ્યવસ્થા આપે છે અને બહુ જ મજા આવે છે રાજપથમાં રમવાની. અને સિક્યુરિટી એટલી સરસ છે કે અહીંયા આટલા વર્ષમાં ક્યારેય અમારે કોઈ સાથે પ્રોબ્લેમ ક્યારેય થયા નથી. એકબીજા ગ્રુપમાં કોઈ પ્રોબ્લેમ થયા નથી. અને અત્યાર સુધી રાજપથ દ્વારા કેટલા લોકોને ઇનામ આપી ચૂક્યા છે 4 દિવસની અંદર? ઓછામાં ઓછા 201 જણાને તો ઇનામ આપ્યા હશે. પણ એમના જજીસ એટલા સરસ છે કે પરફેક્શન સાથેનું રિઝલ્ટ જોવે છે અને ઇનામ આપે છે.
અને અમે હેપી છીએ એનાથી. ઓકે, આ જોઈ રહ્યા છો રાજપથના ખેલૈયા છે. હમણાં ઈ ગાયને એટલે લે છે હમણાં આવશે. Thank you.